ગાઈસ, તો બસ અમદાવાદથી હું બસમાં નીકળી ગઈ હતી અને હું હાલ જ ઘરે પહોંચી. તમને કહું એક બહુ સરસ વાત કે મેં એક વિડીયો આગળ નાખ્યો. તમને કહું કે એક ક્લિપ નાખી, તેમાં એકદમ ઘરડામાં આજી મારી બાજુમાં બેઠા હતા. અમુક વસ્તુ લોકોને કેવી પડે છે, ફ્રેન્ડોમાં આ તે બધાને કેવું પડે કે આ દુઃખ છે. એટલા સરસ માજી, એમણે મને પહેલાં એ જ પૂછ્યું કે શું નામ છે આ તે. હવે જો કે આટલા યાર તમે મતલબ કે દુઃખી લાગો, બોલો એમને એવી ખબર પડી ગઈ કે દુઃખી લાગો તમે એમ. અને કહી નહીં શકાય, પણ એમને મારો મનનો ભાર એટલો બધો હલકો કર્યો, એટલો બધો હલકો કર્યો, બહુ આશીર્વાદ આપ્યા. એટલે કહી શકાય કે જેનું કોઈ નથી ને એનું ભગવાન છે, અને ભગવાન ગમે ત્યાંથી આવી શકાય. એમણે મને બહુ બધી વાતો કરી ને એમણે મને બહુ બધું કીધું કે થઈ જશે સારું આ તે. અને ખબર નહીં કેમ પણ કદાચ એ જગ્યા બી મારી નથી. એમણે તો બોટલ મૂકી રાખી હતી અને મેં એમ કીધું કે બા કોઈ આવવાનું છે, હું બેસી જાઉં. તો કે બા કોઈ નહીં આવવાનું, કોઈ સારું આવે ને એટલે હું બેસાડું. સો એના માટે મેં કે જગ્યા રાખી હતી ને હું બેઠી. મેં આગળ એક વિડીયો બહુ નાની ક્લિપ લીધી મેં એમની, અને એમણે બહુ બધા આશીર્વાદ આપ્યા કે જ્યાં બહુ બધું સ્ટ્રગલ ચાલતું હોય ને તો ત્યાં કંઈક સારું થાય. અને એના પર થેન્ક યુ સો મચ કે હશ. ચલો હું ઘરે આવી ગઈ અને પછી કહીશ કે આગળ તો મેં એક અનલિસ્ટેડ વિડીયો કર્યો તો એક ડિલીટ બી કરી દીધો વિડીયો, જે ફ્રેન્ડ લોકોનો હતો. એટલે આમાં કેવું થાય કે વ્લોગ બનાવવું તો સારું છે, પણ કદાચ હું કંઈક ફેમિલીના ઘરે ગઈ હતી, એમના મધર મારા કરતાં ઓછું ભણેલા હશે, કદાચ નહીં પણ ભણેલા હોય, તો એ લોકોને ખબર પડતી હતી કે વિડીયોમાં કંઈ ખરાબી નથી તો આપણે વ્લોગ બનાવી શકીએ. અને આજકાલની ભણેલી છોકરીઓ એમના ફ્રેન્ડો કે એમના ભાઈ કે એમના ફેમિલીવાળા એટલા બધા વેલ એજ્યુકેટેડ હોવા છતાં બી એટલું ખરાબ વિચારે છે વ્લોગ બનાવવા, વિડીયો બનાવવા. અને બહુ લિટરલી એ લોકો એવું વિચારે છે કે આ વિડીયો સોશિયલ મીડિયા પર નાખ્યો કે ખરાબ, તો ખરાબ જ છે એમ. ખબર નહીં યાર, એટલા વેલ એજ્યુકેટેડ વેલ જોબવાળા બી બોલો વ્લોગને અને વિડીયોને ખરાબ વિચારે. તો આઈડિયા જ નહીં કે ભાઈ લાઈફમાં હું કોનું વિચારું, કોનું કરું એ જ નહીં ખબર પડતી. સો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું. આજથી મારા બહુ મસ્ત વ્લોગ ચાલુ થશે મારા ઘરના. સો ફાઇનલી ગાઈસ, હું ઘરે આવી ગઈ છું અને ઘરે આવ્યા પછી બસ હું ચાર્જિંગ કરવા જતી હતી. તો ચાર્જિંગ આ રહ્યું, પણ એક ઓર વસ્તુ બતાવું કે ચાર્જિંગના પોઈન્ટ બદલે જો આ રહ્યું ચાર્જિંગ, પણ આખો વાયર છે ને એનો તમે જુઓ કેવો થઈ ગયો છે. તો ઇસકો હમ નિકાલ દેંગે, ઓકે. એન્ડ ટેન ટેન ન્યુ 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 ન્યુ. તો આ છે ને આ ગિફ્ટેડ છે મારા પાસે વાયર. મેં નથી બાય કર્યો, પણ ગિફ્ટ છે. હોય ને યાર, જિંદગીમાં દેખાઈ આવે કોકને કે ભાઈ યાર આ રહ્યું રોંગ છે કે આ નથી, આ તે શું કહેવું હે. તો હમણાં બ્લોગમાં કંઈક કહીશ તો પછી વાદ વિવાદ થઈ જશે. એટલે વાત વિવાદ કર્યા વગર હું આને પહેલાં તો ઓપન કરતું. વેઇટ, હા ચાલુ રાખો. વાયર મેં ઓપન કરી દીધો છે. અરે યાર, ના બરાબર જ છે. મને લાગ્યું રોંગ વાયર છે. તો પહેલાં છે ને આપણે આના અંદર અને અહીંયા નીકાળી દઈએ. નીકાળી દીધું અને આ રહ્યો વાયર. નીકાળ દો મૂકી દીધો. અને આ રહ્યો જુઓ, મસ્ત તમારો નવો વાયર બની ગયો છે. અને આપણે સ્ટાર્ટ કરીએ જોઈએ આનું. મારા ફોનમાં લગાવીને ટ્રાય કરીએ. સો ફાઇનલી ગાઈસ, હું આવ્યા પછી થોડી વાર રેસ્ટ કરી લીધું, તમે જુઓ. એન્ડ દેન તમે જોઈ શકો છો આજે ખબર નહીં વાતાવરણ હું આવીને ત્યારનું એટલું ખરાબ છે, વરસાદવાળું છે. કઈ બાજુ તમે મને કોમેન્ટ કરજો કે કઈ બાજુ વરસાદ પડી રહ્યો છે કે વાતાવરણ વાદળ છાયું છે. તો તમે લોકો મને કોમેન્ટ કરજો તો મને આઈડિયા આવે કે આટલી જગ્યાએ એવું છે. સો અમારા વિસનગરમાં તો એકદમ વાદળ આવ્યું છે ને તમે જોઈ શકો છો. પગ બતાવું તમને. બીના કેમ છે ખબર છે? બીના કેમ કે મેં બહાર આખું ક્લીન કર્યું, મતલબ બાથરૂમ બધું ક્લીન. કેમ હું બાથરૂમ યુઝ કરું, ક્લીન જોઈએ મને બધું. તો જો આપણને જોઈતું હોય તો આપણે સાફ કરવું પડે. તો મેં સાફ કરી દીધું છે બધું. ઘર થોડું ડસ્ટેડ છે, પણ એ ધીમે ધીમે થાય છે. ત્યાર સુધી હું આરામ કરી લઉં થોડી વાર. ઓકે, સો ત્યાર સુધી આરામ કરીએ.
ફાઇનલી ગાઈસ જુઓ આપણા જોડે કોણ આવી ગયા છે? બે ટાર્જન, મારું નાનું ભાઈ લો. એવું ના કરાય બેટા, એને ના વડોડ. મારા ભવિષ્ય ક્યાં જોરોયો ને? લાતો માર માર જ કરશે. લાતો માર માર કરે. લાતો માર માર કરે. લાતો માર માર કરે તો. હે? 1 2 કેવો જોવે છે એના ભાઈને? કેવો જોવે છે? કેવી ખબર પડે છે? તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો કે મારી પાસે એક નાનું બેબી પણ છે. તો તમને શું લાગે યાર, માં બનવું બહુ ટફ છે, બટ એને એકચ્યુઅલી માં તો નોર્મલી બની જાઓ, પણ એના પછી મતલબ એટલો ટાઈમ અને આપવો અને તૈયાર કરવો અને રાખવો એટલું હેરાન કરે છે આર્યો, તે કરવું બહુ મુશ્કેલ છે સિરિયસલી. જુઓ હમણાં 2 મિનિટ પછી એ આમ હલશે, રોશે, ઊભું થવાની કોશિશ કરશે, એટલે ખબર નહીં શું કરો. મતલબ શું થયું? જો તો ફાઇનલી ગાઈસ આજે હું આવી ગઈ છું ધાબા ઉપર આવી ગઈ છું. બીજી બી લેતો આય અને અમારે ટાંકી જો યાર કેમ અહીંયા ટેનામેન્ટ્સ વાળા આવું કરે છે મને જ નહીં આઈડિયા. મારું હું જેટલી વાર આજે ઢાંકણાઓ દેખાય ડાયરેક્ટ મેં લગાવેલું ઢાંકણું કોઈ લઈ લે છે અને એનામાં લગાવી દે છે, અને એનું ઢાંકણું હું ઉઠાવી અને હું પોતે લગાવી દઉં, પણ ખબર નહીં કોણે. તો ફેરથી અમે લોકોએ વિચાર્યું કે હવે કોકનું ઢાંકણું લઈને આપણે નાખ્યું. જેણે બી લઈ લીધું ઠીક છે, ચાલશે, વાંધો નહીં, એ બી આપણા બધા પડોશી જ છે. પણ મેં એક નવો આઈડિયા કર્યો કે લાદીઓ પડી છે અહીંયા, લાસ્ટવાળાએ બહુ મસ્ત આઈડિયા છે કે ત્યાં લાદીથી એમણે ઢાંકણું બનાવ્યું. હું તમને બતાવું. જુઓ હું તમને બતાવું કે આ રહ્યા જો આ ભાઈએ ઢાંકણું તૂટી ગયું ને તો એમણે આ મસ્ત આઈડિયા કર્યો, અને આનાથી મેં વિચાર્યું કે કોકનું શું કામ લેવું, કેમ કે આપણું કોકે લઈ જ લીધું છે એ ખબર છે. હું તો આખું પેક કરીને જાઉં છું, કોક લઈ લે છે ખબર નહીં કેમ. એ લોકોને ઢાંકણું તૂટી ગયું લાગે છે, કેમ કે અહીંયા 90% લોકોને ઢાંકણા નહીં તૂટી ગયા, વાંદરા તોડી દે છે. તો મેં વિચાર્યું છે કે આવી રીતે કવર કરું અને આપણે કવર કરી દઈએ. અને મોસમ જુઓ, મોસમ ઓ માય ગોડ બહુ જ મસ્ત મોસમ છે. અને હું એક કામથી પણ આવી છું, હું તમને કામ બી બતાવું. થાકી ગયા ખરેખર. જ્યારે બી મને એવું લાગે ને મને કે મૂડ નહીં સારો આ તે, તો અમે લોકો તરત જ બનાવીએ. કોઈ ડાન્સ વાન્સ કરું. ડાન્સમાં મારો ફેવરેટ છે ગરબા. સો ગરબા કર્યા. શિવ મને હંમેશા હેરાન કરે, છુપાઈ જાય ને પછી અવાજ કાઢે, આટલામાં જ છુપાયો છે. ફાઇનલી ગાઈસ વાગ્યા છે સાંજના 7:30 8, પણ તમે જુઓ ને અંધારું એટલું થઈ ગયું છે વાવા. ફાઇનલી ગાઈસ અરે તો તમે જોઈ શકો છો કે વાગ્યા છે 7:30 રાતના, અને અમે લોકો બેસી ગયા. પણ તમે જુઓ બહાર એટલું વાવાઝોડું, એટલું બધું મતલબ વાવાઝોડું, વરસાદ એટલું બધું હતું ને. તમે આજ જુઓ બહુ ખતરનાક લાગે છે વરસાદ, વાવાઝોડું, અંધારું ગ્રુપ થઈ ગયું છે, અને બહુ ધૂળ માટી હતી. તો બી હું બહાર જઈ આવી, કેમ કે ભાભી બનાવવાના હતા જ ભેળ, તો થોડુંક એમના માટે કંઈક લાવવાનું હતું તો લાવી દીધું. અને અમારી પાસે હજી પણ 7:30 અમારું નાનું મહેમાન છે. હાય કર, હાય કર, હાય કર. કેવું દેખાય? કેવું દેખાતું? હા આ મારો ઘોડો લઈને ઊભા જ તમે. હા ઓહો જોજો ઉપર શોધશે. હા આ મારો ઘોડો લઈને ઊભા છો તમે. એનો રમી જશે ઘોડા પર. અને અમારે એક કારીગર નવા આવ્યા છે. કોઈને બી ઘરમાં દરવાજા ફિટ કરવા હોય તે કારીગર બતાવું છું, તમે એ કારીગરને જરૂરથી સંપર્ક કરજો. જુઓ એ આ કારીગર છે, એના ગમે ત્યાં સ્ક્રૂ ફિટ કરવા અને ઢીલા કરવા બંનેનો એટલો શોખ છે. તમે જોઈ શકો છો એટલો સરસ કારીગર. અને આ છોકરાઓએ મારી દિવાલ પર આ હાથ મૂકીને મારી દિવાલ એટલી ખરાબ કરી. કોઈ કહે કે આ છોકરા વગરનું ઘર છે, બતાવો. કોઈ બી કહેશે કે આ છોકરા વગરનું ઘર છે, ના, કેમ કે અમારી પાસે એટલા ટેલેન્ટેડ છોકરાઓ છે. બસ જુઓ ખાલી શીખર શું કરે એ જ નહીં. શું કરે ભૈલું તું? શું કરે? બોલ્ટ ભરાવા. પણ ભરાઈ ગયો કે નીકળી જશે? ફિટ કરવાનું. ઓકે સો જુઓ અમારા રાજા જુઓ, અને પેલી બાજુનો ભાઈ. ગાઈસ આવી ગઈ છે આપણી ભેળ.
ભાભી અંદર છે ને બટાકું, પકોડી, ડુંગળી, ટામેટાં, પછી આ ખમણ નાખ્યા છે. મે બી આ ખમણ છે, ચટણી છે, બહુ બધી ચટણી, મમરા, બહુ બધું છે. મને થોડી ડ્રાય પસંદ છે એટલે ડ્રાય સો કાશી આવી મને થોડી ડ્રાય પસંદ છે તો એમણે મને થોડી ડ્રાય કરી આપી. સો ફાઇનલી આપણે ચા પહેલાં થોડું ટ્રાય કરીએ તમને બધાને. હવે મારે એવું ચાલુ કરવું છે કે તમને બધાને ખવડાવીને ખાવું પડશે, કેમ કે હું આવું છું લજીશ તમને હું જાતે ખાઉં, તમને બતાવું નહીં કેવું લાગે એમ, સોરી બતાવું તમને ખવડાવું નહીં તો બધા ખાઈ લો. એ લીધું, હવે હું ખાઉં. ફાઇનલી ગાઈસ લાઇટો ગઈ છે, વાવાઝોડું બહુ ચાલતું હતું. મેં જમી લીધું છે. હું વિચારતી હતી કે થોડું કામ કરીએ, કચરો વાળીએ, કેમ કે બહુ ખરાબ ગંદુ ઘર હતું. પણ લાઇટો ગઈ. પણ તમને ખબર છે હું લાઇટમાં બી કેમ મારા લાઇટ આવે છે એનું આટલા પ્રકાશમાં સરસ રીતે મારું ફેસ બતાવી શકું છું. તો એનું મસ્ત રીઝન બતાવું કે આ એક ઇલેક્ટ્રિક ફેન છે, આમાં નીચે છે ને આ સ્વિચો આપેલી છે અને આના વાયર પાછળ લાગેલો છે. આ ચાર્જિંગવાળો પંખો છે. જો હું એને ચાર્જિંગ કરી દઉં ને, હમણાં મને આઈડિયા હતો કે લાઇટો જતી રહેશે તો મેં રાત માટે ચાર્જિંગ કરી દીધો. અને જેવો ચાર્જિંગ કરો તો લાઇટો ગઈ એટલે આપણે સ્વિચ પાડીએ ને તો એના નીચે છે ને લાઇટ આપેલી છે. તેનથી નોર્મલ લાઇટ આવે એટલે આપણે બેસી શકીએ, આજુબાજુ ઘરમાં દેખી શકીએ અને પંખો બી જાય. જેથી ઉનાળો હોય ને લાઇટો જાય તો આ પંખો કમસે કમ 2 કલાક જેવું તો ચાલે જ છે. એટલે ઇનફલી 2 કલાક તમને મજા આવશે એમ. તો થેન્ક ગોડ કે આ છે, નહીં તો કેવી રીતે તમને વિડીયો બતાવતી કે વાતો કરતી. તો બધાની પાસે ના હોય તો આવો પંખો એકવાર લાવી દો છો. છે ને હજી સુધી લાઇટો આવી નથી. ખબર નહીં હવે આ પંખો ક્યાં સુધી ચાલુ થાય. હે ભગવાન, આ પંખાની ઉંમર મારા કરતાં બી વધારે લાંબી કરી દે છે હવે, કેમ કે આના વગર મને એવું લાગતું નહીં કે હું જીવી શકું.